નમસ્કાર, દૂરદર્શન સમાચાર સાથે હું અમિતા વાંઝા. બુલેટિનની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ભારત અને સિંગાપોર વચ્ચે રક્ષા સહયોગ, સાયબર સુરક્ષા, નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર સહિત 10 સમજૂતી કરારો. સિંગાપોર રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે કરી દ્વિપક્ષીય વાતચીત. આઈએસઆઈએસમાં 23 ભારતીયો જોડાયા હોવાનો વિદેશ એજન્સીઓના ગુપ્તચર અહેવાલમાં ઘટસ્ફોટ. ભારતીય મુસ્લિમોને સારા લડવૈયા નહીં ગણતું આઈએસઆઈએસ. ગુજરાતમાં 31 જિલ્લા પંચાયતો, 230 તાલુકા પંચાયતો તથા 56 નગરપાલિકાઓ માટે વેગીલો બન્યો ચૂંટણી પ્રચાર. ગોધરા નગરપાલિકાની 44 બેઠકો માટે 135 ઉમેદવારો વચ્ચે જંગ. ભાજપા કોંગ્રેસ દ્વારા થઈ રહ્યો છે વ્યાપક પ્રચાર. મહાનગરપાલિકા ચૂંટણીઓમાં 806 મતદારોએ ઓનલાઈન વોટિંગ કરીને ભવિષ્યની મતદાન પદ્ધતિ માટે ચીંધ્યો રાહ. રાજ્યમાં ઈ વોટિંગની ટકાવારી રહી 65%. સૌથી વધુ 305 મતદારો દ્વારા ઈ વોટિંગ વડોદરામાં. અને અરબી સમુદ્રમાં હળવું દબાણ સર્જાતા સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો. અમરેલી, ગોંડલ, નવસારી, ડાંગમાં વરસાદી ઝાપટા. આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. જોઈએ સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સિંગાપોરના પ્રધાનમંત્રી લી સિએન લુંગની ઉપસ્થિતિમાં આજે બંને દેશ વચ્ચે 10 કરારો ઉપર હસ્તાક્ષર થયા હતા, જેમાં સંરક્ષણ સહયોગ, નાગરિક ઉડ્ડયન, સાયબર સલામતી, શિપિંગ, શહેરી યોજના અને સાંસ્કૃતિક આદાન પ્રદાન સહિતના ક્ષેત્રોમાં કરારો સામેલ છે. આ ઉપરાંત બંને દેશ વચ્ચે સિંગાપોરની એશિયાઈ સંસ્કૃતિ સંગ્રહાલય માટે લોન સહાય અને પુસ્તકાલયના ક્ષેત્રે સહયોગ અંગે પણ કરારો થયા હતા. બંને દેશ વચ્ચે થયેલા મહત્વપૂર્ણ કરારોમાં યોજના ક્ષેત્રે ભારતના નીતિપંચ અને સિંગાપોર કોર્પોરેશન એન્ટરપ્રાઇઝ વચ્ચેની સમજૂતી અને શહેરી નિયોજન, ક્ષમતા નિર્માણ અને પ્રશાસન ક્ષેત્રે થયેલા કરારો સામેલ છે. નરેન્દ્ર મોદી અને લી સિએન લુંગની બેઠકમાં માદક દ્રવ્યોની દાણચોરી અટકાવવા કડક પગલાં અંગે પણ સહમતિ સધાઈ હતી. બંને પ્રધાનમંત્રીઓએ સંયુક્ત ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આજે સિંગાપોરના ઇસ્તાના ખાતે સત્તાવાર સ્વાગત કરાયું હતું. ત્યારબાદ તેમને ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું હતું. પ્રધાનમંત્રી મોદી સિંગાપોરના રાષ્ટ્રપતિ ટોની ટેન કેંગિયમને મળ્યા હતા અને બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય મુદ્દે ચર્ચા વિચારણા થઈ હતી. પ્રધાનમંત્રી મોદીએ સિંગાપોરના તેમના સમકક્ષ લી સિએન લુંગ સાથે પણ બેઠક યોજી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સિંગાપોરના લિટલ ઇન્ડિયા વિસ્તારમાં સિંગાપોરના પ્રધાનમંત્રી લી સિએન લુંગ સાથે ચાય પે ચર્ચા કરી હતી. સિંગાપોરના પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીને ભારતીય વાનગીઓ માટે જાણીતા કોમલ વિલાસ રેસ્ટોરન્ટમાં ડિનર કરાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેળાના પાન ઉપર પરંપરાગત રીતે દક્ષિણ ભારતીય ભોજનનો સ્વાદ માણ્યો હતો. ભારતીય પ્રધાનમંત્રીની મુલાકાતને પગલે રેસ્ટોરન્ટનો સ્ટાફ ઘણો ઉત્સાહમાં હતો. ત્યારબાદ સિંગાપોરના પ્રધાનમંત્રી અને નરેન્દ્ર મોદી સાથે સેલ્ફી લઈને આ યાદગાર ક્ષણોને બનાવી હતી.
રેસ્ટોરન્ટની બહાર મોટી સંખ્યામાં ઉમટેલા લોકોએ મોદી મોદીના નારા સાથે પોતાનો ઉમળકો વ્યક્ત કર્યો હતો. નરેન્દ્ર મોદી આજે સિંગાપોરના ઉદ્યોગપતિઓ અને ભારતીય સમુદાયને પણ સંબોધશે. પેરિસમાં થયેલા હુમલા બાદ આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઉપર વિશ્વની ચાંપતી નજર છે. આ સંગઠન અંગે તાજેતરની તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. કેન્દ્રીય તપાસ એજન્સીઓના કહેવા મુજબ 23 જેટલા ભારતીય યુવકો આઈએસના સભ્ય બન્યા છે અને તેમાંથી 6ના મૃત્યુ થયા છે. ઇરાક અને સિરિયામાં કામ કરતી વિદેશી ગુપ્તચર સંસ્થાઓએ પણ ભારતની એજન્સી સામે ઘણી મહત્વની માહિતી પૂરી પાડી છે. આઈએસ માટે અનેક દેશમાંથી લડ્યા છતાં યુવકો સામે ઘણા ભેદભાવ રખાયા છે. આ સંગઠનના વડા તેમની મદદ માટે લડવા આવેલા દક્ષિણ એશિયાના પ્રધાનોને ઉતરતી કક્ષાના સમજે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની 29મીએ યોજાનાર ચૂંટણી માટે પ્રચાર વેગીલો બન્યો છે. પંચમહાલ જિલ્લા પંચાયતની 38 બેઠકો માટે 118 ઉમેદવારો, તાલુકા પંચાયતની 178 બેઠકો માટે 534 ઉમેદવારો તેમજ ગોધરા નગરપાલિકાની 44 બેઠકો માટે 135 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવી ચૂક્યા છે. તમામ બેઠકો માટે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ગોધરા નગરપાલિકા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી ભરેલો જંગ છે. ગોધરા નગરપાલિકા માટે ભાજપના 24 ઉમેદવારો અને કોંગ્રેસના 23 ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રચાર યુદ્ધ ચાલી રહ્યું છે. ડોર ટુ ડોર પ્રચાર કરીને બંને પક્ષો મતદારોને રીઝવવા પ્રયત્નશીલ છે. ગુજરાત સરકાર તથા કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે જે વિકાસના કામો કર્યા છે એ વિકાસના કામોની ભાથું લઈને અમે પ્રજા વચ્ચે જઈ રહ્યા છે અને અમને આશા છે કે અમે જંગી બહુમતીથી ગોધરા નગરપાલિકામાં વિજય બનીને નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનાવીશું. આગામી 29 તારીખે ગોધરા નગરપાલિકાની ચૂંટણી છે. આ ચૂંટણીમાં અમે કોંગ્રેસ પક્ષ તરફથી ગોધરાના ખરાબ રસ્તા, પાણી ન મળતું હોય, ગંદકી, સફાઈમાં બેદરકારી, આ તમામ મુદ્દાઓને લઈને ગોધરાની નગરજનો સમક્ષ જવાના છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઓનલાઈન વોટિંગની તક આપનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બની રહ્યું છે. 22 નવેમ્બરે રવિવારે રાજ્યમાં યોજાયેલી 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 806 મતદારોએ ઓનલાઈન વોટિંગ કર્યું હતું. પરંતુ ભાવિ મતદાન માટે ઓનલાઈન વોટિંગનો માર્ગ મોકળો થયો છે. જોઈએ એક અહેવાલ. મતદારોએ ઘેર બેઠા મતદાન કર્યાનો ગુજરાતમાં ઇતિહાસ સર્જાયો છે. ભવિષ્યમાં મતદાન કઈ રીતે થશે તેનો ગુજરાતે રાહ ચીંધ્યો છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં વડોદરામાં 305 મતદારો, અમદાવાદમાં 79, રાજકોટમાં 76, સુરતમાં 231, જામનગરમાં 54 અને ભાવનગરમાં 61 મતદાતાઓએ ઓનલાઈન વોટિંગ કર્યું હતું. ઓનલાઈન વોટિંગમાં 312 જેટલા ઓનલાઈન વોટર્સે વોટ કર્યો છે 491 પૈકી, જે લગભગ 65% જેટલું છે, જે રાજ્યમાં સૌથી મેક્સિમમ સંખ્યા ઓનલાઈન વોટિંગમાં વડોદરામાં થયેલું છે. 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 20,000 મતદારોએ ઓનલાઈન વોટિંગમાં રુચિ દાખવી હતી. જોકે મતદારોને ઓનલાઈન મતદાનની મંજૂરી આપતા પહેલા વહીવટી તંત્રએ કરવાની રહેતી તપાસ કવાયતને અંતે 1,310 મતદારોને જ ઓનલાઈન વોટિંગની મંજૂરી મળી હતી. આ પ્રક્રિયા અંતર્ગત આવા જે મતદારોની ચકાસણી સંભવ નહોતી રહી અને સ્વગૃહે ઇન્ટરનેટ સુવિધા ના ધરાવતા મતદારો ઓનલાઈન વોટિંગ કરી શકે તે હેતુસર એક ઈ વોટિંગ મતદાન મથકની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજ્યમાં ઓનલાઈન વોટિંગની ટકાવારી 65% રહી. ગુજરાતની સ્માર્ટ જનતા, સ્માર્ટ ઇન ધ સેન્સ કે જે ઈ અવેરનેસ જેની વધારે છે, જે ડિજિટલ ઇન્ડિયાને અપનાવવા માંગે છે, એ યુવાનો જે છે આને અપનાવશે અને એ રીતના ડિજિટલ યુગનો મતદાનમાં પ્રારંભ ગુજરાતથી જ થશે. ઓનલાઈન વોટિંગ વ્યવસ્થા માટે વહીવટી તંત્રએ કરોડો રૂપિયા ખર્ચ્યા હતા, પરંતુ જરૂરી પુરાવા રજૂ ના થતા કે થયેલી તપાસને અંતે રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ જેવા અનેક ઓનલાઈન વોટિંગ ઈચ્છુક મતદારો ઈ વોટિંગ ના કરી શક્યા. દસ્તાવેજોના અભાવમાં તેમનું ઓનલાઈન રજીસ્ટ્રેશન રદ થતાં કેશુભાઈને મતદાન માટે અમદાવાદથી નીકળીને રાજકોટના બૂથ સુધી પહોંચવું પડ્યું હતું. ફોર્મ ભર્યા પછી એમણે એમ કહ્યું કે તમારા આંગળાની છાપ જોઈએ. એ આંગળાની છાપ પણ મેં રાજકોટમાં આવીને અહીંયા આવ્યો હતો એટલે અહીંયા આપી દીધી. હવે મારે કાંઈ કરવા પણ નથી એમ પણ મને કહેવામાં આવ્યું. હું તો ઓનલાઈન વોટ આપવાની રાહ જ જોતો હતો. તો પરમ દિવસે ગાંધીનગરથી કહેવામાં આવ્યું કે તમારો વોટ રજીસ્ટર થયો નથી,
માટે આપી શકો એમ નથી. રાબેતા મુજબ મતદાન કેન્દ્ર પર પડેલા 10,000 મત સામે ઓનલાઈન 1 મતનો ગુણોત્તર રહ્યો. આ ઘટના ઓનલાઈન વોટિંગ સામે રહેલા પડકારની વાત કહી જાય છે. વિધાનસભા ચૂંટણીમાં ઈ વોટિંગનો અમલ કરતા પહેલા વોટર યુનિક આઈડેન્ટિફિકેશન માટે ચૂંટણી પંચે મોટી જહેમત કરવી પડશે. ભારતીય ચૂંટણી પંચે પણ ગુજરાત ચૂંટણી પંચના ઈ વોટિંગ વ્યવસ્થા મંચમાંથી જાણકારી મેળવવા ચૂંટણી કમિશનર A.K. જ્યોતિને રાજ્યમાં મોકલ્યા હતા. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. રવિવારે રાજ્યમાં મહાનગરપાલિકા ચૂંટણી માટે મતદાન સંપન્ન થયું. જામનગર મતદાન ટકાવારીમાં મોખરે રહ્યું, જ્યારે સુરતમાં સૌથી નીચું મતદાન નોંધાયું. પ્રસ્તુત છે એક અહેવાલ. રાજ્યમાં 6 મહાનગરપાલિકા ચૂંટણી માટે થયેલા મતદાનના મળેલા અંતિમ આંકડા પ્રમાણે સરેરાશ 45.53% મતદાન થયું હતું. 6 મહાનગરપાલિકાઓમાંથી જામનગરમાં 56.96% જેટલું સૌથી વધુ મતદાન થયું હતું. રાજકોટમાં 49.53% અને વડોદરામાં 48.62% જેટલું મતદાન થયું હતું. એટલે કે સૌરાષ્ટ્રની 2 મહાનગરપાલિકાઓ મતદાનમાં મોખરે રહી હતી, જ્યારે ભાવનગરમાં 47.44% જેટલું મતદાન નોંધાયું હતું. અમદાવાદ 46.23% અને સુરત 39.64% સાથે મતદાન ટકાવારીમાં પાછલા ક્રમે રહ્યા હતા. છેલ્લા 10 વર્ષના તમે એક આખો દ્રષ્ટિકોણથી જુઓ અને એ પરિપ્રેક્ષ્યમાં વાત કરો તો 2005ની સરખામણીમાં 2010માં મતદાનની ટકાવારી વધી હતી અને 2010ની સરખામણીમાં 2015માં તમે જુઓ તો ટકાવારી વધી જ છે, એકમાત્ર સુરત શહેરને બાદ કરતા. કારણ એ છે કે સુરત એક એવું શહેર છે કે જે માઇગ્રન્ટનું સિટી ગણાય છે. દિવાળી અને જે વેકેશનનો માહોલ છે એને કારણે લોકો ત્યાં પોતાના વતનમાં પાછા ગયા છે. રાજ્યમાં પુરુષ મતદાનની 49%ની ટકાવારીની તુલનામાં મહિલા મતદાનની ટકાવારી 41.49% જેટલી ઓછી નોંધાઈ છે. જોકે જામનગરમાં મહિલા મતદાનનું સૌથી ઊંચું 53% પ્રમાણ નોંધાયું હતું. સુરતમાં સૌથી ઓછું 36% મહિલા મતદાન નોંધાયું હતું. અમદાવાદમાં 42% મહિલા મતદાન થયું હતું. મહિલાઓને સૌ પ્રથમવાર ગુજરાતમાં અનામત આપવામાં આવ્યું છે. મહિલાઓ વ્યાપક પ્રમાણમાં જે મતદાન કરવા માટે બહાર આવી જોઈએ એ મહિલાઓ આવી નહીં. ગઈકાલે એકાદશી હતી. હિન્દુઓમાં અને મુસ્લિમોમાં લગ્નોની સંખ્યા પુષ્કળ હતી અને શાળા કોલેજોનું વેકેશનનો છેલ્લો દિવસ હતો. રવિવારે થયેલા મતદાનમાં 6 મહાનગરપાલિકાના કુલ 143 વોર્ડની 568 બેઠક પર ચૂંટણી લડી રહેલા 1,856 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ ચૂક્યું છે, જે ડિસેમ્બરે હાથ ધરારી મતગણતરીમાં ખુલશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આપ જોઈ રહ્યા છો એ માત્ર પેરાગ્લાઇડિંગની સાહસિક રમત જ નથી, આ તો છે ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારમાં મતદારોને જાગૃત કરવાનો એક નવતર પ્રયાસ. 29 નવેમ્બરે યોજાનારી તાલુકા અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓમાં મતદાન માટે જાગૃતિ આવે એવા હેતુથી સાપુતારા અને ડોન ગામના તળેટીમાં આવેલા ગામોમાં પેરાગ્લાઇડિંગ દ્વારા વધુમાં વધુ મતદાન કરવાનો સંદેશો અપાયો હતો. માલેગામ, જોગબારી, બરડપાણી, ગડદ, સાઈમાળ જેવા ગામોમાં અંદાજિત 1500 ફૂટ ઉપરથી પેરાગ્લાઇડિંગ દ્વારા પાયલોટે મતદાન જાગૃતિ માટેની પત્રિકાઓ, હેન્ડબિલ ગામોમાં વરસાવ્યા હતા. આનાથી ગામ લોકો પણ આશ્ચર્યચકિત થયા હતા. स्थानिक स्वराजनी चूंटनी माटे वोटिंग थनार है और इसके लिए हम लोगों को ये विचार आया कि सापुतारा में पैराग्लाइडिंग फेस्टिवल चल रहा है तो क्यों ना अपने मतदाता जागृति कार्यक्रम को हम पैराग्लाइडिंग फेस्टिवल के साथ जोड़ें और पैराग्लाइडिंग के माध्यम से मतदाता जागृति का अपना संदेश लोगों तक पहुंचाएं. और इसके लिए जो तलेटी के गांव हैं जैसे कि मालेगांव, वहाँ हम अपना ये संदेश ड्रॉप कर रहे हैं. एक नई चीज़ है, लोगों में कौतूहल होगा, थोड़ा इंटरेस्ट जगेगा तो जो हमने ड्रॉप किया है संदेश वो लोग पढ़ेंगे और हमारा संदेश सहजता से लोगों के पास जा सकेगा. इस हेतु से हमने ये प्रयास किया है. અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા લો પ્રેશર અને ભેજ સાથેના અપર સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વાતાવરણમાં અચાનક આવેલા પલટાને પરિણામે ગઈકાલે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્રના જૂનાગઢમાં ગીર, અમરેલીના ખાંભા, ભાવનગરના જેસર ઉપરાંત ગીર તાલુકાના નાનોડી, ગીદરડી, ખડાધર તથા ગિનિયા, બગોયા, ચલાલા ગામોમાં વરસાદ પડ્યો હતો. નવસારી અને ડાંગના ઘણા વિસ્તારોમાં પણ વરસાદ થયો હતો. કમોસમી માવઠાને પરિણામે ખેડૂતોમાં રવિ પાકના નુકસાનની ચિંતા પણ ઊભી થઈ છે. દરમિયાન હવામાન વિભાગે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને દીવ દમણમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.